મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઊભા રહીને હું જ્યારે આપને માહિતી આપી રહ્યો છું, જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કહેવાય અને ગૃહમંત્રી કહેવાય હર્ષભાઈ સંઘવી હમણાં જ ટૂંક જ સમયમાં 2 દિવસનો જ્યારે કચ્છ જિલ્લામાં રોકાણ કરેલ, ત્યારે અહીંના લોકોને કીધું કે કચ્છના લોકોને સજાગ રહેવું પડશે કચ્છની સરહદ વિસ્તારમાં। તો હું નાયબ મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી કહેવા માગું છું કે કચ્છના લોકો સજાગ છે અને જાગૃત છે, પરંતુ આપણું ગૃહ વિભાગ શું કરી રહ્યું છે? આપ ખાલી કચ્છમાં આંટાફેરા કરો છો, ફોટો સેશન માટે, પોતાનું નામ કમાવા માટે આવો છો, પરંતુ મને જ્યારે પશ્ચિમ કચ્છમાંથી જે માંગેલ માહિતી મુજબ મને માહિતી મળી છે, ત્યારે કચ્છ જિલ્લામાં ખાલી માંડવી અને મુન્દ્રા તાલુકાની જ વાત કરું, 2 તાલુકાની જ્યારે માહિતી મળી છે ને 215 જેટલા પોલીસ કર્મચારીઓની ઘટ છે, તો સમગ્ર કચ્છ જિલ્લામાં સમગ્ર પોલીસ સ્ટેશનોમાં કેટલી મંજૂર મેકમ ઘટ હશે? કેમ આ બાબતે તમને કાંઈ બોલવું નથી? ખાલી કચ્છના લોકો સજાગ રહે, કચ્છના લોકો સજાગ જ છે। બીજી વાત કરું કે આપે જ્યારે દબાણ દૂર કરવાની વાતો કરી છે, તો મારું કહેવું છે કચ્છ જિલ્લામાં મોટા મોટા ઉદ્યોગો આવેલા છે, જે બાબતે હું મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને, કચ્છના કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને તમામને લખેલ છે કે અમારા વિસ્તારમાં, અમારા તાલુકામાં મોટી મોટી કંપનીઓ આવેલી છે, જે ગૌચર જમીન હોય, સરકારી જમીન હોય, જે દબાણ કરીને બેઠી છે, એ આપને નથી દેખાતું? એ પહેલાં ખુલ્લું કરાવો, કારણ કે ગરીબ લોકો અને મધ્યમ લોકો કદાચ દબાણ કરી અને રોજી રોટી જ કમાવતા હશે, બીજું એના ઉપરથી કાંઈ ઉપજશે નહીં, પરંતુ કંપનીઓ મોટું મોટું દબાણ કરી અને પોતાનું જે સંસ્થાઓનું જે ગુજરાન ચલાવી રહી છે, મોટા મોટા કૌભાંડો કરી રહી છે, એના માટે કેમ સરકાર નથી વિચારતી? એના ઉપર કેમ દબાણ દૂર કરવા કોઈ સરકાર એવા હથિયાર નથી ઉગમતી? તો મારી ગૃહમંત્રી શ્રી, આપને હર્ષભાઈ સંઘવી શ્રી, આપને વિનંતી છે કે ખરેખર કચ્છ સાથે જો આપ જોડાયેલા છો તો કચ્છની પરિસ્થિતિથી વાકેફ થાઓ। કચ્છ જિલ્લામાં મંજૂરી મહેકમ પોલીસ વિભાગમાં કેટલું છે અને કેટલી ઘટ છે એ બાબતે પણ ચર્ચા કરો। આવો આપણે સાથે મળી અને મીડિયા સાથે આપ કહો, એ સ્ટેન્ડ ઉપર આપ કહો, એ જાહેર ચોકમાં આપણે ચર્ચા કરીએ। હું ચેલેન્જ સાથે આપને ચેલેન્જ આપું છું, જે બાબતને આપ નોંધ લઈ અને ટૂંક જ સમયમાં આ બાબતે આપનું વિચાર વિમર્શ કરશો એવી મારી વિનંતી સાથે માગણી છે।